જીવનધારા વૃદ્ધાશ્રમ તારીખ 22/8/24 ના રોજ આજે વૃદ્ધાશ્રમની જે રેગ્યુલર વિઝિટ હોય છે તે અઠવાડિયાની કે બે વિઝિટો અમારી હોય છે દરેક વડીલોને મળવાની. તો આજે અમે અમારું જીવનધારા વૃદ્ધાશ્રમમાં અશક્તા ભવન છે અને અશક્તા ભવનમાં જે બેડરેસ્ટ વડીલો હોય પોતે પરવશ થઈ ગયા હોય એવા વડીલો એ રહી રહ્યા છે. તો આપણે અહીંયા વિઝિટ કરીશું, દરેક વડીલોને મળીશું. તો આવો આપણે શરૂઆત કરીએ કે અમારા આ જે છે પુષ્પાબેન ચંદુરા, તેમને હમણાં સ્તન કેન્સર ડિટેક્ટ થયું છે અને તેમના કીમો પણ ચાલુ છે અને તેમને આ રીતે હાલ એક ઉભાડવામાં આવ્યું છે અને તેમને જે કીમો આપવામાં આવે છે કીમોના હિસાબે અત્યારે હાલ તેમના વાળને પણ ખૂબ જ ડેમેજ થયા છે અને તેમને વાળ જતા રહે છે. કેમ છો પુષ્પાબેન? સારું છે ને? એમને અત્યારે હાલ ઘણી બળતરા થાય છે અને પોતાની ઉંમર પણ અત્યારે હાલ 79 વર્ષ થઈ છે અને પુષ્પાબેનને અત્યારે હાલ અમે ટ્રીટમેન્ટ એમનું ચાલુ છે કેન્સરની. તો અમારું આ અશક્તા ભવનનું આ 6 બેડનો રૂમ છે. અલગ અલગ અહીંયા ટોટલ 80 વડીલો અશક્ત અને જે બેડરેસ્ટ છે તે રીતના વડીલો છે. અમારા કરુણાબેન ધાણી છે અને કરુણાબેન પણ પોતે વોકર થી ચાલી શકે છે, પોતે પોતાના સ્વાવલંબી નથી, તેમને કુકનો સહારો જોઈએ. અમારા રસીલાબેન છે. રસીલાબેન ઘણા વર્ષોથી વૃદ્ધાશ્રમમાં રહે છે અને તેમને અત્યારે હાલ જે પેટમાં થોડું કિડની ફંક્શન ઓછું થવાથી પેટમાં પાણી ભરાય છે અને તેમની અત્યારે હાલ ટ્રીટમેન્ટ ચાલુ છે. મંજુલાબેન શાહ છે. તો મંજુલાબેન શાહ પણ અત્યારે હાલ ખૂબ જ સરસ અહીંયા છે અને મંજુલાબેનને અમે લાયા ત્યારે ખૂબ જ વિકટ પરિસ્થિતિ હતી. એવું લાગતું હતું કે મંજુલાબેન ગયા, પણ મંજુલાબેન અત્યારે હાલ છેલ્લા લગભગ 4 મહિનાથી અત્યારે સરસ. તેમે કેવું લાગે છે બા? સારું છે? ગમે છે? સરસ. આવ આવ. અને આ જ રીતે અમારા કંચનબેન છે. કંચનબેન પણ અહીંયા હાલ, કંચનબેનને 2 દીકરીઓ છે અને તેઓ પણ અત્યારે હાલ બેડરેસ્ટ જેવા છે. તેમને ટેકો આપવો પડે ત્યારે ઉભા થઈ શકે છે. આ રીતે અમારા કાંતાબેન શાહ છે. કાંતાબેન શાહ ટોટલી બેડરેસ્ટ છે, તેમને ડાયપર પહેરાવવું પડે છે અને તેઓ પોતે અત્યારે હાલ તેમને આંખોમાં પણ તકલીફ થઈ ગઈ છે. ખૂબ જ લગભગ 90 ઉપરની ઉંમર થઈ ગઈ છે અને હવે તેમને આંખે દેખાવાનું પણ ઘણું ઓછું થઈ ગયું છે. તો આ વડીલો અહીંયા રહી રહ્યા છે અને આવી જ રીતે બાજુમાં જે મેન્ટલી ચેલેન્જેબલ દીકરા દીકરીઓ છે તેઓનું પણ એક અલગ અલગ યુનિટ છે. અને આજે આખી અમારી ટીમ છે. અમારી ટીમ કહું તો અમારા જે વિશાખાબેન અને વિવેકભાઈ, વિશાખાબેન અને વિવેકભાઈ, આ બેનું કામ એ છે કે દરેક વડીલોનું ધ્યાન રાખવું, દરેકને ટાઈમ ટેબલ પ્રમાણે ફ્રૂટ આપવું, જ્યુસ આપવું, દરેકને સાચા માંદા થાય તો તેમને તરત જ ઇન્ફોર્મ કરવાનું. અમારા વૈશાલીબેનને અને વૈશાલીબેનને ઇન્ફોર્મ કર્યા પછી તેમને અમારા ડોક્ટર છે, ડોક્ટર ઓમ, અને તેમને પછી અહીંયાથી તેઓ કહે છે કે તમને જો અહીંયા ટ્રીટમેન્ટ મળે છે તો ઠીક છે, નહીં તો એમને અહીંયાથી બહાર શિફ્ટ કરવામાં આવે છે. એ બધું કામ જે કરે છે એ અમારા વૈશાલીબેન કરે છે. અને સૌથી હેડ ઓફ ડિપાર્ટમેન્ટ એટલે કે અમારા જે મેઇન જગ્યાએ છે વૈશાલીબેન શેઠ છે અને દીપાલીબેન અહીંયા છેલ્લા 14 વર્ષથી અહીંયા સેવા આપે છે. તેમના મિસ્ટર નયનભાઈ, કે નયનભાઈએ અહીંયા લગભગ 102 વડીલોની અંતિમ વિધિ કરી છે. આ 24 કલાક રહે છે. તો અહીંયા ખૂબ જ મોટો અમારો સ્ટાફ છે. આ સાથે કિંજલબેન અને બેન અમારા શું નામ છે, મણીબેન, મણીબેન, કે આ 2 કેરટેકર છે. તો આ 2 કેરટેકર અહીંયા રહેલા 16 વડીલોને તેઓ સાચવે છે અને આજ રીતે આગળ આપણે